હેલો, જય રામદેવપીર બધા મિત્રોને. કેમ છો? મજામાં? તો મજામાં જ હશો. અને આપણે અત્યારે જસદણ આવી ગયા છીએ મોટી દીદીના ઘરે. તો આપણે હવે દીદીને મળવી, કારણ કે આજે મારા મમ્મી પણ અહીંયા આવ્યા છે અને અમને ફોન આવ્યો હતો કે આવી જજો. તો આપણે વ્લોગ ક્યાંય રસ્તામાં તો શૂટ કરવો છે, કારણ કે તાત્કાલિક ફોન આવ્યો ને આપણે નીકળવાનું થયું હતું. તો અત્યારે પૂગ્યા છીએ દીદીના ઘરે અને આપણે જઈને એમને મળવી. હાલો મળવી. જય આનંદી, આવો આવો. હા, આવી ગયા. સીતારામ સીતારામ સીતારામ. બહુ સારા સમય આવ્યા છે. એક પહેલો નંબર લઈને પ્રથમ શેમાં તબલું બજાવ્યું અને રાષ્ટ્રીય ગીત ગાયું, ઇનામ લઈને આવ્યો છે. વાહ, તો ક્યાં છે જનક રાજા? ક્યાં છે પેલા દેખાડો અમને. મારો પ્રથમ નંબર એમ? વાહ વાહ. 300 રૂપિયા ઇનામ આપ્યું. આજથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે ભડાણિયા જનક મનીષભાઈ, શાળા શ્રી વાત્સુરા કુમાર પ્રાથમિક શાળાનો ગુજરાત કલા ઉત્સવ 2024 માં વાદળના સ્પર્ધામાં શ્રેષ્ઠ સહભાગી બની દેખાવ કરેલ છે. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરવા બદલ અભિનંદન. વાહ જનક વાહ, કોંગ્રેચ્યુલેશન. આપણે આવડો કેવો છોકરો તમે કેટલો ટેલેન્ટેડ છે. તારું નામ બોલ શકતું? જનક મનીષભાઈ ભડાણિયા. આપણે મોટા દીદીનો દીકરો છે પણ આવડો કેવો છે, પણ કેટલું ટેલેન્ટેડ છે. પ્રથમ એમાં ઢોલકમાં ને હા ઢોલકી વગાડવામાં રાષ્ટ્રીય ગીત ગાયું. અને જો કે એ હાર્મોનિયમ એના પપ્પા એને તાલીમ બધી આપે છે. આપણે તો જી ભાઈ જનકભાઈ ગાયું એ જરીક એક કડી સંભળાવી દે કે ભાઈ આપણે પબ્લિકને ખબર પડે ને. અને હજી આવે 27 તારીખે આટકોટ જવાનું છે. એમ? હા, જાજુ જનક. અને હા, તું ખૂબ આગળ વધીશ આમાં. અને તારું ટેલેન્ટ છે ને આમાં. એને બેનજામાં શીખ્યો છે રાષ્ટ્રીય ગીત. હમણાં તમને વગાડીને સંભળાવું. તો આને ખાસી ચાલુ રાખો. મનીષજીને કેવું અને શીખવાડતા રહે એટલે આગળ આગળ વધતા રે. સંભળાઈ દે. જો આપણે હાલે જઈએ છીએ જનકભાઈ અહીં હુતા છે, તો આપણે કેવી ઓલું ગીત અધૂરું હતું ગાવાનું, આપણે જનકભાઈની કેવી જનક ગીત ગાવાનું તો હા તું અધૂરું હતું એ આપણે ગીત ગાવાનું છે. જેવું આવડે એવું. આપણે તને જે શું કહેવાય, શેમાં એવોર્ડ મળ્યો તને? ઢોલકી વગાડવામાં, અને બીજામાં? બીજું ગાવામાં. તાર નિંદરમાં છો તું? હા, તો જરીક ગાય સંભળાવો જોઈએ. હા, તો કઈ નહીં. વાદળનો કડકડાટ, વીજળીનો ચમચમાટ, મેહુલીઓ છનગનાટ, નાચે નાચે એવી ભીજેલી રાધાનો મનડાનો મોરી આજ માધવને મળવાને આવે આવે ને આજ માધવને મળવાને આવે આવે. વાહ, તો અમારા જનકભાઈ બહુ મસ્ત સંભળાયું છે. તો અમારા જનકભાઈ માટે તો 1 લાઈક તો બનતી છે કા? હા, લાઈક કરજો, સબસ્ક્રાઇબર કરજો. હા, સબસ્ક્રાઇબ કરવી જરૂરી છે. બરોબર છે. હાચી. બીજી વાર તમે મને મળી શકો, મારા મસ્ત ઠંડા ઠંડા ગાવાના તમે સાંભળી શકો. હા, જો આવડો. કોંગ્રેચ્યુલેશન જનકભાઈ. થેન્ક યુ કલ્પેશ માસા. થેન્ક યુ. વેલકમ હવે આજે એક આપણે જવાનું છે ગાંધીનગર હા, અને આટકોટ અને જસદણની સૌથી મોટી સ્કૂલ, ત્યાં બધે પણ વગાડવા જવાનું છે. લાઈક કરી દીજો. બીજી વાર એવોર્ડ મળે એ હું દેખાડીશ. અને એમાં આપણને કેટલું ઇનામ મળે છે એ હું દેખાડીશ. અને મારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. હા, આપણે તમને કલ્પેશ માસાને કહીશું આપણે કે આપણી ચેનલનું લિંક કોમેન્ટમાં પિન કરી દેશે. ઓકે. શું છે ને ચેનલનું નામ? આપણે ગેમિંગમાં તો એવું છે કે બધા અલગ અલગ નામ રાખતા હોય, કેમ કે ગેમિંગ યુટ્યુબર હોય તે નામ રાખી વાળે પેલા. એટલે આપણી ચેનલનું નામ છે ગેમર એજન્ટ 004. વાવ, સરસ. સમાપ્તિ હવે. સારું.